આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો 10-12 પ્રોજેક્ટ પાડે સારું છે પછીનું હાલ. હલો હાલો હા હા, કોણ બોલે? કોનું કામ છે? એ આ તમે કાંઈક આ ઓલા વિડિયા મેલો છો ને, ઓલા છોકરી છોકરાના લગ્ન કરવા માટે હા 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 આગળ વાત કરતા હતા ને એક બેન આયરે, હા 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 તો એક હું જેતપુર તાલુકાનું દેયડી ગામ છે, હા તો મારે દીકરાનો સંબંધ કરવાનો છે. હા શું નામ છે દીકરાનું? દીકરાનું નામ છે બકુલ ભીખાભાઈ બરવાડિયા, પટેલ જ્ઞાતિ. પટેલ જ્ઞાતિ. મુકુલ બકુલ 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 હા, ભીખાભાઈ બરવાડિયા. બકુલ ભીખાભાઈ પરવાડિયા. હા રેડી રેડી, બરાબર બરાબર સમજાય ગયું. બરવાડિયા નહીં, બરવાડિયા હો. હા બરવાડિયા. હા 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 હા. હા. અને કેટલી ઉંમર થઈ છોકરાની? છોકરાની ઉંમર થઈ 30 વર્ષ. 30 વર્ષ. અગાઉ લગ્ન કર્યા હતા? ના, કોઈ વાર નથી લગ્ન કર્યા. તમારો છોકરો થાય શું થાય? એ મારો દીકરો જ થાય. હા, તમારા મોબાઈલ ફોટો છે? હા, એના ફોટો તો છે. પેલા મારી વાત આપી લ્યો. મેં વાત મારે સાંભળી નથી. પેલા હું પૂછું એટલો જવાબ દો તમે. હા, બોલો. તમારા મોબાઈલમાં ફોટો હોય અને તમને હા. વોટ્સએપમાં મોકલતા આવડતું હોય તો જ આપણે હા. વાત કરીએ. આપણે યુટ્યુબમાં મેળવાનું હોય છે. બીજી કઈ મારે વાત સાંભળવાની નથી. તો હું તમને પછી આગળ વાત કરું એમ. એમ નહીં, એ યુટ્યુબમાં મેલી દઈએ. મારો છોકરાનો મોબાઈલ છે, મારી પાસે સાદો છે, બરોબર. હા 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 એટલે મારે અમદાવાદમાં મકાન છે, હા બરાબર અને અમદાવાદના છોકરો 30,000 નોકરી કરે છે, બરાબર બરાબર. હા અને ગામડે મકાન છે. હમ હમ ગામડે એક છોકરો ખેતી કરે છે. હા 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 હા, અને અહીંયા 10 વીઘા મારે જમીન છે. ક્યાં ગામમાં? દેરડીમાં, દેરડી. દેવડીમાં 10 વીઘા જમીન છે. બરાબર. હા, ટ્રેક્ટર છે, 4 વ્હીલ છે. ફોર વ્હીલ ને ટ્રેક્ટર બે છે? હા, અને 2 મોટરસાયકલ છે. એની પાસે અહીંયા અમદાવાદમાં મોટો ઓલો મોટરસાયકલ છે. હા, ત્યાં મકાન છે અમદાવાદમાં? અમદાવાદમાં ઘરના મકાન નિકોલમાં. નિકોલમાં ઘરના મકાન. ત્યાં કોણ કોણ રહે છે? ત્યાં એ એકલો રહે છે અત્યારે. એની મમ્મી જાય પણ અત્યારે મોસમ છે ને એટલે નથી ગઈ. હમણાં જવાની છે, નકર ઈ અત્યારે તો એકલો રહે છે ત્યાં. એટલે બીજા દીકરા કેટલા તમારે બીજા? મારે 2 દીકરા. બીજો દીકરો મોટો કે નાનો? એ નાનો દીકરો છે. એ સંબંધ કરવાનો એ નાનો છે. અને મોટાનું? મોટા લગ્ન થઈ ગયા, એને 2 દીકરીઓ છે. એને 2 દીકરીઓ છે. આ દીકરાનું કઈ કામ કર્યું હતું કે? આ દીકરાનું મોટાનું? હા, નહીં આ અત્યારે જેની વાત ચાલે છે હા. એનું કઈ કામ થયેલું છે ગાવ? ના, ક્યાંય નથી કરેલું. ક્યાંય નથી કરેલું. બરાબર બરાબર, સમજાય. ખાવ કુંવારો છે. સમજ્યા? હા, દીકરો કેટલું ભણેલો છે? એ ભણેલો છે 8. 8 જેમ કેમ થયું? હવે એ પછી ઉઠી ગયો તો ધંધે લગાડી દીધો એમ ને? હા, પછી એને કામે લગાડી દીધું. બરાબર બરાબર, સમજાય. હું કેટલું કમાય છે મહિને? 10 છે. મહિને કેટલું કમાય છે? મહિને 30,000 રૂપિયા. એમાં નોકરી કરે છે? એ ફેક્ટરીમાં, કાપડની ફેક્ટરીમાં કામ કરે છે. બરાબર બરાબર, સમજાય ગયું. છે. એટલે આમ બહુ વ્યવસ્થિત થઈ, અમે આખું કુટુંબ હોય. બરાબર બરાબર, સમજાય ગયું. કાંઈ વાંધો નહીં. તો તમારે મન લો કરવાનું થાય તો ક્યાં સમાજમાં કરવાનું થાય? આપણે છે ને એક દલિત સમાજ, હા કોળી સમાજ, હા અને બીજા કોઈ સમાજ હોય ને ઈવડાઈ સમાજના નહીં. બાકી પટેલ સમાજ છે, કુંભાર છે, બાવાજી છે, હા દરજી છે. હા હા, એમાં હોય તો કરવું છે. હા, કોળીમાં શું વાંધો? કોળીમાં તો એમાં શું છે, પેલા આ જડી જાય તો કોળીમાં કરવું નહીં એમ. નહીં, પણ આ તો તમે કહો છો કોળી નહીં એટલા માટે કહું છો. એટલે એમ બીજો વાંધો નથી, પણ છોકરાઓને એમ થાય ને કે મારે સમાજમાં કોળી આવીને લગ્ન કર્યા એમ. હા, તો દરજી હારે? હા, દરજી હાલે ને. તો સારું કહેવાય. તો દરજી ને કોળી બધા એક સરખા નહીં? આમ બક્ષીબંધમાં નો આવી બધા? બક્ષીબંધમાં આવે, પણ દરજી ને કોળી છે ને, એ દરજી છે ને, એ દરજી અમારા મહિલા સમજી ગયા. તમારા મહિલા કઈ રીતે? એટલે દરજી ને અમારે એક ભાણે જમાય.
અને કોળી હારે ન જમાય? નહીં કોળી ઓમ નો જમાય કેમ કે અટાણે કોળીમાં લગ્ન કરે જ છે એવું નથી હું કરતા. લગ્નની વાત નથી કરતો, આમ જમવાની જ વાત કરું છું કે કોળી હા. કોળી તમારી હારે જમે તો તમને એટલે આમ ટૂંકમાં ન જમીએ કે બરાબર ને, એવું જ ને? આ બસ એમ આમ જમી નો ગયા તો પછી હવે નથી. હાણે કોળી હારે ભાણે વ્યવહાર નહીં, બરાબર ને? હા ભાણે વ્યવહાર ને દરજી હારે, બાવાજી હારે. એટલે બીજા ક્યાં ક્યાં સમાજ હારે ભાણે વ્યવહાર નહીં એમ? બીજા તો ભાણે વ્યવહાર બધા એને કરવાના જ હોય ને, સંબંધ થાય તો કરવાના જ હોય ને, આમ તો ન હોય. ના ના, હું પૂછું છું ભાણે વ્યવહાર એક કોળી હારે નહીં, એક દલિત હારે નહીં, બરાબર? હા. પછી દેવી પૂજક હારે એની હારે ન હોય ને અમારે. એની હારે. હા એટલે હું જાણવા જ માંગુ છું તો એવા સમાજમાંથી આવે તો ના પડે ને આપણે એમ? હા એવા સમાજમાં ના પડે. એવા સમાજમાં બીજું કોણ બીજી કઈ જ્ઞાતિ એવી? બીજી જ્ઞાતિ તો બધી હોય ને, બેસી જવાનું હોય ભાણે જમવા, બીજું શું હોય? બરાબર. હવે જો તમારું નામ શું કીધું? મારું નામ ભીખાભાઈ. ભીખાભાઈ, આપણે કોઈ પણ સમાજમાંથી દીકરી આવશે, એ દીકરી માની લો કે સંસ્કારી હોય તો ઈ હારું કે પછી હારા સમાજમાંથી આવે અને એનામાં સંસ્કાર નો ઈ હારું? કઈ બાબત હારી એમ? આપણે તો સમાજની દીકરી આવે પણ દીકરી હારી હોવી જોઈએ. મેં તમને પ્રશ્ન કર્યોનો જવાબ તમે હરકો નો આપ્યો. હું એમ કહેવા માંગુ છું કે માની લો જે સમાજ તમારા ભાણે વ્યવહાર નથી એવી દીકરી માની લો સંસ્કારી હોય અને જેની સાથે તમારા ભાણે વ્યવહાર છે એ દીકરી અસંસ્કારી હોય તો ઈ અસંસ્કારી દીકરી હારી કે ઓલો ભાણે વ્યવહાર નથી અને એની દીકરી સંસ્કારી હોય ઈ હારી? બે માંથી એક કઈ હારી એમ હું પૂછું છું. એમાં એવું છે, સંસ્કારી દીકરી હોય ને ઈ નો આપણે ભાણમાં બેસતા હોય ને ભાણે તોય હારી કરાય એમ. તો હારી ગણે ને બસ એમ. એટલે આપણે છે ને ભલે તમે જે વાત કરો ઈ, પણ વસ્તુ શું છે ખબર છે કે જો કોઈ પણ દીકરી આવશે એનું તમારે કામ તો તમારા દીકરા હારે લગ્ન કરવાનું છે. એક એને રસોઈ બનાવતા આવડતું હોય, મહેમાન હાંચવતા આવડતું હોય, ઘર હાંચવતા આવડતું હોય, થોડી ઘણી ભણેલી હોય, સમાજમાં સારી રીતે રહી શકે, તમારા દીકરાને સારી રીતે સાચવી શકે, તમારા પરિવારને સારી રીતે સાચવી શકે, મા બાપની સેવા કરી શકે એવી હોય અને માની લો કે એવા સમાજમાંથી આવે તો તમને કઈ બહુ મોટો ફરક ન પડી જાય. અને બીજું જે દીકરી આવે એની હારે તમે લગ્ન કરો તો એની ઉપર કઈ બોર્ડ તો મારેલું નહીં હોય. પછી તમે જે સમાજ દીકરી એ સમાજને હાલે જાય, બીજું હું સમાજ હારે હું ફેર પડે એમ? બરાબર. હા બોલો. સમાજ હારે ફેર ન પડે પણ આપણે એક માનો કોઈ કુટુંબી છે, સમજી ગયા? હા બરાબર. હા એટલે કુટુંબ એમ કે આવા સમાજની તમે શું લેવા, છોકરી ભલે ની હોનાની હોય પણ રેડી. અત્યારે શું છે, અત્યારે આપણે બધા સમાજ રહ્યું ને આ જ નડે છે. તમે એમ માનો ને જેને તમે નીચી જ્ઞાતિ ગણતો ઈ સમાજ ને આવું નડે છે, મોટી જ્ઞાતિ ને નડે છે. શું કામ? નડતર જો કાંઈ હોય ને ભારત દેશમાં તો તો ઈ જ્ઞાતિવાદ છે. ખ્યાલ આવ્યો? જો તમારા સમાજમાં શું કામ નથી થતું કે જ્ઞાતિવાદ થઈ ગયો છે? એટલે બીજું અત્યારે ઘણા ગામડા અમારા અમરેલી જિલ્લામાં એવા છે કે ત્યાં ઘણા ગામડામાં પટેલના સમાજના દીકરાઓ રહ્યા એના કામ નથી થતા એટલે લગભગ 5-5, 10 છોકરીઓ ને આદિવાસીને લઈ આવે છે. બોલો. અમારા ગામમાં આદિવાસી છોકરીઓ ઘણી છે. હા એટલે એ લોકો કોઈ જોતું નથી. બરાબર. અને હજી તમારો સમાજ શું બહુ આગળ છે ને, એટલે તમે તો બહુ એડવાન્સ ચાલતા હતા એટલે તમે દીકરીઓને પેલા જન્માવો ન દીધી. બરાબર. એક દીકરો તો પૂરું કરી નાખ્યું, આવું બધું કર્યું એટલે દીકરીઓની પડી ગઈ તાણ. એમાં તમારા સમાજમાં, લુહાણા સમાજમાં, બ્રાહ્મણ સમાજમાં વધારે છે. બરાબર. અને બક્ષીપંચ છે કે અનુજાતિ છે એમાં ઓછી તાણ છે. તાણ તો એમાં પડવાની હોય પણ આ પરિસ્થિતિ છે ને બધા સમાજમાં ઉભી થઈ છે એટલે દીકરીની તાણ હજી તો તમે એમ વાત કરો છો ને, પણ જયારે દીકરાઓ છે ને એ 30 વર્ષ થાય, 40 વર્ષ થાય, પછી 50 થાય, 60 થાય, હાવ વાંઢા રહી જાય ને તો તમે એમ કહો કોઈ પણ સમાજ ની છે હાલશે ભાઈ લગ્ન કરો નહીં તો મરાઈ જાઉં. આ દિવસો આવી જતા વાર નહીં લાગે. પણ અત્યારે તમે સમાજ કરશો, સમાજ શું કરશે પણ તમારો છોકરો માની લો વાંઢો રહી જાય અને કામ જ ન થાય તો પછી હું સમાજ શું કરી દે? હાલો સમાજ તમારે રોટલા ઘડવા આવશે? કાંઈ ન આવે રોટલા ઘડવા કોઈ. એટલે જો સારું મળતું અને સારા ઘરની મળતી હોય તો દરેક સમાજ સારો જ છે, કોઈ સમાજ ખરાબ નથી. આજે જે દલિત સમાજ તમે કહો ને 50 લાખની વસ્તી છે ગુજરાતમાં અને 20 કરોડની વસ્તી, આખા ભારતમાં 20 કરોડની વસ્તી, તો એ બધા ખરાબ જ છે. એટલે કોઈ ખરાબ ન હોય. આપણે તો હોય છે સારી સંસ્કારી દીકરી મળે તો કરી નખાય. બાકી આ તો મેં તમને ખાલી સલાહ દીધી. બાકી તમારે જે કરવું હોય ને એ તમને જ ફોન આવશે ને તમારે એ નક્કી કરવાનું છે. તો દીકરાને તમે ફોટો મોકલો એટલે આપણે યુટ્યુબમાં મેલી દેવું. બરાબર ને? હા જે છે ને
ક્યારે મોકલો મારો હાજ સુધી મોકલી દે. મારો દીકરો જોશે બહાર, સમજી ગયા? એ ભૂલ કરી ને. હા પણ નથી આવ્યા એટલે મારે એવું કરો. આ તો એલા બેન આરે તમે હમણાં અમારો તમારો વિડીયો જોયો મેં, એટલે નંબર લઈને મેં ફોન કર્યો. એટલે મને કાંઈ વાંધો નથી. મેં પેલા જ દાદા તમને પૂછ્યું કે ભાઈ તમે હા. છે ને તમારા ફોનમાં ફોટો છે વોટ્સએપમાં મોકલી શકશો? તમે બધી હા પાડી અને પછી હા. વાત કરી. હવે આ 10 મિનિટની વાત આપણી તો ફેલ ગઈ ને. હવે હું તમને કહું છું, હા બોલો ને. હવે તમે ક્યાં રહ્યો છો, કયા તાલુકા જિલ્લામાં છો? અમરેલી જિલ્લો બાબરા તાલુકો. આ બાબરા તાલુકામાં છો કે અમરેલી જિલ્લામાં? માલિક બાબરા તાલુકા, બાબરામાં જ રહ્યો છો ને? હા બાબરામાં. હા હા તો તમારે એક અમરેલીમાં સંસ્થા હાલે છે, હા હા ઓલી આપણે અનાથ દીકરીઓને ઉછેરવાની. હા બરાબર. તો એમાં તમારે જાણી લેજો, એમાં આપણે કાંઈ જોવા નથી. ગમે એની દીકરી હોય, દલિતની ઈચ્છે તો આપણે તો સંભાળી લેવું એમાં. એ જો જાણવાનું મારે ક્યાં છે જ નહીં. તમારે જાણવા માટે કીધું. એ તમારે જાણવાનું તમારા છોકરા માટે. બરાબર બરોબર. હા એટલે એ તમે જાણી લેજો. તમારે યુટ્યુબમાં મેળવું હોય તો મને ફોટો મોકલો. હા તો યુટ્યુબમાં મોકલું, પણ હમણાં 5 વાગ્યા 6 વાગશે ને તો હું મોકલી દઈશ. બરોબર? ક્યારે ફોન કરશો ને આ નંબરમાં? હા, તમને પેલા હું ફોન કરું પછી કહું કે ફોટો મોકલું. એટલે આ નંબર તમારો જે વાતચીત થાય છે ને એ નંબરથી જ મોકલજો મને. આ મારા નંબર ઉપર, તમારા નંબર ઉપર મોકલો ને? મારા નંબર પર મોકલો. હા હા હા, મારે તમારા નંબર પાસે જ મોકલવો પડે ને? હા બસ આ મોકલી. તમે પેલા જ કહેતા તમારા વોટ્સએપ પૈસા ફોટો વિશે હું મોકલી દે એમ કહેતા હતા પેલા તો. પણ એમાં એવું છે, મારો વયો ગયો છોકરો આગળ ગયો, ઓલા આપણે વાત કર્યા પેલા છોકરો ગયો, સમજી ગયા, ટ્રેક્ટર લઈને. તમારું નામ આખું? EL મારું પ્રેમજીભાઈ મારું. એ મારું? હા મારું એટલે ક્યાં સમાજમાં આવો? હવે મારે છે ને મારા લગ્ન થઈ ગયા છે એટલે મારે મારી જ્ઞાતિ જાણી તમારે કઈ કામ નથી. ભાઈ કામ નતું, પણ મારે કોકને કેવા થાય. કાંઈ જો મારી કોઈ ડિટેલ કોઈને આપવાની જરૂર નથી. મારે તો આ યુટ્યુબ નું છે, તમે સાંભળી લીધું. ફોન નંબર આપી દો, મારી વાત કરે અને એનું થતું હોય તો કરાવી દઈ. બાકી મારું કામ થઈ ગયું છે એટલે હવે મારા જ્ઞાતિ હોય, અને હું તો જ્ઞાતિ માનતોય નથી એટલે મારે જ્ઞાતિ એટલે મારું એટલે કેવો સમાજ આવે એવી તમારે ક્યાં જરૂર છે? મારે કામ કરવું હોય તો હું તમને બધી જ્ઞાતિ બતાવું, પણ મારે કાંઈ જરૂર નથી. મારે તો હાઈ ક્લાસ કરવાળી મળી ગઈ છે. હવે કાંઈ ચિંતા નથી કઈ. કાંઈ વાંધો નહીં. તમારે હવે તમે હું ફોટો મોકલે પેલા ફોટો મોકલો. હા હા તમને ફોન કરે અને પછી ફોટો મોકલે કે ફોટો આવી ગયો કે નહીં. ભલે વાંધો નહીં. ભલે હો, અને એવું હોય તો તમે તમારે ફોટો મોકલશો તો જ, બાકી કાંઈ છે નહીં મારી આગળ. ફોટો તો મોકલવો. હા બસ ભાઈ બારુભાઈ, ફોટો મોકલવો પડે. ફોટો ભાઈ મોકલ્યા વગર કેમ તમને ખબર પડે? બસ મોકલો ફોટો મોકલો. હા 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 ફોટો મોકલે. હો ભલે હા હા ભલે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.